गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे कविं पुराणम् अनुशासितारम् कविं पुराणम् अनुशासितारम् अणोरणीयां समनुस्मरेद्यः अणोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्य रूपम् सर्वस्य धातारमचिन्त्य रूपम् आदित्यवर्णं तमसः परस्तात् आदित्यवर्णं तमसः परस्तात्। અહીંયા અધ્યાત્મ માટેની બે પાંખની વાત કરેલી, અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામીના. એક અભ્યાસ જરૂરી છે અને એક યોગ જરૂરી છે. અભ્યાસ એટલે બચત છે અને યોગ એટલે ઇન્વેસ્ટમેન્ટ છે. એ બંને જરૂરી હોય વેલ્થ માટે. એક તો કે બચત જરૂરી હોય અને બીજું જે બચેલું છે એનું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. બચત એટલા માટે જરૂરી છે તો જ કંઈક ઇન્વેસ્ટ થઈ શકે. અને ઇન્વેસ્ટ એટલે જરૂરી છે કેમ કે બચત ખાલી થાય તો એનું આગળ મલ્ટિપ્લિકેશન ન થાય, વધી ન શકે. એટલે આ બંને જેવી રીતે વેલ્થમાં અસર કરે છે, વધારે છે વેલ્થને, એવી રીતે ચેતનાના સ્તર ઉપર બે વસ્તુ જોઈ. એક અભ્યાસ એટલે એક સદગ્રંથોનો કે કોઈ પણ એક અભ્યાસ જોઈએ કે જેથી શું થાય કે જેથી બચત એટલે કે બહાર જે વૃત્તિઓ જાય છે અને એનાથી આપણી શક્તિ ક્ષીણ થાય છે એ બચી જાય. એ અભ્યાસ અલગ અલગ ઇન્દ્રિયોનો હોય, શરીરનો હોય, અલગ અલગ પ્રકારનો અભ્યાસ હોય તો એનાથી બચત થાય. પહેલી આપણે આપણા જીવન ઉપર આપણે જોઈએ તો 5 એવા વ્યક્તિઓના પ્રભાવ હોય કે જેની સાથે આપણે હંમેશા સંપર્ક. એટલે તમે નાના નાના લોકોના સંપર્કમાં વધારે રહો એટલે તમારું મન નાનું નાનું વિચારતું થઈ જાય, એનો પ્રભાવ આપણી ઉપર પડે. ડોક્ટરો આટલા બધા ક્રોધી કેમ થઈ જાય? ડોક્ટર મૂળથી ક્રોધી હોય નહીં, ન હોવા જોઈએ. આયુર્વેદમાં એવું કીધું કે વૈદ્ય સંવાદી હોવો જોઈએ. કે તમે એક વાત કરવા ગયા હોય ને 5 વાત કરી દો તો એને સંવાદી કહે. પણ તમે 5 વાત કરવા ગયા હોય ને એકઈ ન કરી શકો કે રિએક્શન આવે એનું. તો ટીચર એવા ન હોવા જોઈએ મોટા આંખવાળા ક્રોધી, તો સામેવાળો ખુલે જ નહીં. પોલીસ એવા હોય ચાલે કેમ કે ડરાવવાની વાત છે. એની પાસેથી પોલીસને પણ કંઈક કઢાવવું છે વ્યક્તિ પાસેથી, અને શિક્ષકને કઢાવવું છે, પણ બંનેને અલગ અલગ કઢાવવું છે અને બંનેની કઢાવવાની રીતિ અલગ અલગ છે, બેયની એક નથી. એટલે અહીંયા અભ્યાસ પહેલી વાત કીધી હતી, બીજી વાત યોગની કીધી હતી. અભ્યાસથી શક્તિનું સંરક્ષણ થાય, સારા જગ્યાએ કનેક્ટ થાવ એટલે આપોઆપ વ્યર્થ વાત છૂટે. વ્યર્થ વાત છૂટે પછી સારા એ કનેક્ટ થાવ એવું ક્યારેય ન બને. કે ચેતનાને ટેકો જોઈએ. એક પગ જ્યારે જમીન ઉપર રહે પછી બીજો ઉપડે, બે ઉપડી જાય પછી એક બેસે એવું ન થાય. બંને આ પગ ઉપાડી લીધા પછી એક આગળ મૂક્યું એવું ન થાય. એક મૂકો પછી જ બીજો ઉપડે. એક જ્યાં સુધી આગળ મુકાઈ લે ત્યાં સુધી બીજો પગ ઉપડે નહીં. એટલે પહેલી વાત અભ્યાસની કીધી હતી, બીજી વાત યોગની કીધી હતી. યોગમાં ચિત્તવૃત્તિ નિરોધ એવું યોગ દર્શનકાર પતંજલિએ કીધું કે યોગ આને માનવાનો. ભગવદ્ ગીતામાં પરમ પુરુષ સાથેનું અનુસંધાન
વૃત્તિઓનું કરવું એ યોગ. તો પરમ પુરુષનું ચિંત્ય કેવી રીતે ચિંતન કરવું, એનું ધ્યાન કેવી રીતે કરવું, તો એ જાણવું પડે કે પરમ પુરુષ પેલા છે કોણ. એ જ ન ખબર હોય તો વ્યક્તિ કોઈને કંઈ માનતો રહે. તો એમાં કોઈને કંઈ માનતો રહે તો એમાં સૌથી વધુ નુકસાન એને જ જાય, બીજા કોઈને તો જાય નહીં. અધ્યાત્મમાં પહેલી વાત એટલે જ જ્ઞાનની આવે. સૌથી પહેલા એ સમજ કેળવે. ઉપકાર બીજી બધી એ બધી વસ્તુ પછીની છે, પહેલા તો એ જાણી લે. તો અહીંયા હંમેશા વ્યક્તિનું માનસ જ્યાંથી આવ્યું એ પરમ પુરુષ તરીકેનું વર્ણન ઉપનિષદમાં કરવામાં આવ્યું કે જેને બ્રહ્મ કહેવામાં આવ્યું. એ બ્રહ્મ શું છે, એ ચૈતન્ય શું છે. ટેબલ એવું કહેવામાં આવે તો બધાના સામે એક જ ચિત્ર આવે. ખુરશી કહેવામાં આવે તો એક જ ચિત્ર આવે. પણ ભગવાન કહેવામાં આવે તો એક ચિત્રનું બધાના અલગ અલગ આવે. કોઈને બેઠેલા, કોઈને ઊભેલા, કોઈને ધનુષધારી, કોઈને ચક્રધારી, કોકને કંઈક, કોક પત્ની સાથે, કોક યોગી, કોક જટાધારી. તો અલગ 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 કેમ, તો કે એને એવું માઇન્ડમાં લીધું છે, એવું એને ભગવાનનું સ્વરૂપ લીધું છે. તો વાસ્તવમાં કેવું છે, તો ઉપનિષદ અહીંયા વર્ણન કરે છે કે એ પરમ પુરુષ છે કે જેનું ચિંતન કરવાનું છે. એટલે અભ્યાસ અને યોગની સાર્થકતા થાય છે. આ બેની સાર્થકતા ક્યાં છે, તો કે પરમ પુરુષના ચિંતનથી. જેવી રીતે બચતની સાર્થકતા ક્યાં છે, તો કે ઇન્વેસ્ટમેન્ટ. એની સાર્થકતા ક્યાં છે, તો કે વેલ્થ વર્ધન, સંપત્તિની વૃદ્ધિથી. એવી રીતે અહીંયા પણ પરમ પુરુષના ચિંતનથી એની સાર્થકતા છે. તો એ કોણ છે, પરમ પુરુષ કોણ છે કે જે આ ખબર નથી કોઈને, અનુમાન થઈ શકતું નથી, પ્રત્યક્ષ દેખાતું નથી, શબ્દથી જ માનવું પડે છે. એટલે અહીંયા શબ્દથી કહે છે. તો એમાં પહેલી વાત કીધી કે લોકો એવું સમજે છે કે એ અલ્પજ્ઞ છે, એટલે કે ઓછું જાણનાર, આપણા જેવા એકનું નોલેજ રાખવાવાળા, કોઈ એક વિષય, સર્વ વિષયનું નહીં. એટલે પહેલી વાત એ કહે છે કે નહીં, એવું નથી, કવિમ છે, એટલે કે સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. આપણે માનતા માનીએ ત્યારે આપણે શું કહીએ, ભગવાન તું આવું મને દે તો હું સુખી થાઉં. એનો મતલબ શું કે એને નથી ખબર, મને ખબર છે. મારું સુખ શેમાં છે એને નથી ખબર, એટલે કેવું પડે કે ભાઈ મને આવું દે તો હું સુખી થાઉં. અને પછી 2-5 વર્ષે લાગે કે સારું થયું એવું ન દીધું, નકર દુખી થાય. કેમ, તો કે આપણી દ્રષ્ટિ ટૂંકી છે. આપણને તાત્કાલિક લાગતું દુઃખ પરમેનન્ટ દુઃખ ન હોય, અને આપણને તાત્કાલિક લાગતું સુખ પરમેનન્ટ સુખ પણ ન હોય. પણ આપણી દ્રષ્ટિ એટલી લાંબી નથી હોતી. એટલે આ અનુમાન, આટલું તર્ક જેનો આ વિકસિત નથી થયું, એના માટે શું કીધું કે તર્ક જેનો વિકસિત નથી થયો એના માટે એવું કીધું કે હું હરિનો હરિ મમ રક્ષક, એ ભરોસો જાય ના, જે કરશે મમ હિતનું એ નિશ્ચય બદલાય. મહાભારતમાં યુધિષ્ઠિર કહે છે કે મંગલમ યદ્યત કરોતી ઈશ્વરો હિ મે તત્સર્વમ મંગલાયેતિ વિશ્વાસ સખ્ય લક્ષણમ. એટલે એમને પોઝિટિવ રીતે ઘણી વાત લીધી છે. એમાં સૌથી પહેલી વાત એ છે કે ઈશ્વર બધું જ જાણે છે, એવી એક શક્તિ છે કે જેને બધી જ ખબર છે. અહીંયા બે વાત થઈ છે કે એક, એને બધી જ ખબર છે, એ સર્વજ્ઞ છે, એટલે વ્યક્તિમાં આત્મશિસ્ત કેળવાય છે. એ કોઈ આકાશમાં નથી. એટલે આપણે ત્યાં સીસીટીવી કેમેરાની જરૂર નથી. એનું કારણ, એને બહાર કદાચ કેમેરો હોય કે અંદર કોક છે કે જે જોવે છે, એ માઇન્ડ મેપિંગ એ પહેલેથી જ કરી દેવામાં આવતું હતું. એ કરી દેવાતું હતું એટલે જ વ્યક્તિ નાગરિક અને સભ્ય બનતું.
અને એવું જો ન થાય તો એને 100 કેમેરા પણ કંઈ કરી ન શકે, 1000 કેમેરાથી થાય એવું. એમ કે વ્યક્તિને કંટ્રોલ કરવા વાળી બીજી કોઈ શક્તિ છે જ નહીં, એક જ એની આત્મશક્તિ છે. બાકી બધી જ શક્તિના ઉપાયો વ્યક્તિ કાઢી જ લે છે. બાકી બધી જ શક્તિના ઉપાયો યુક્તિથી નીકળી જ જાય છે. એ કોઈ કંટ્રોલર નથી. એટલે આઈએએસ અને આઈપીએસ બનાવવા માટે ક્લાસીસ લોકો ચલાવે છે. વાસ્તવમાં તો આઈએએસ અને આઈપીએસ આટલા તો છે જ ઓલરેડી, અને આટલા તૈયાર થાય જ છે. તો રાષ્ટ્રનું કલ્યાણ વધારે આઈપીએસ આઈએએસ થશે એમાં નથી, પણ એ આઈએએસ અને આઈપીએસ છે એ સાચા થશે ને એમાં છે. વિશ્વનાથ ગુરુજી કહેતા કે અંડર ટેબલ કયો આઈએએસ નથી લેતો, તો એવું 0.1% નથી. તો શું કામ? તો કે એનું એજ્યુકેશનમાં આત્મશક્તિની વાત જ ક્યાંય નથી આવી. કેજી થી લઈ અને પીજી સુધીના અભ્યાસક્રમમાં મારી અંદર કોઈ આત્મશક્તિ છે એની વાત જ નથી. ગીતા પરમ શક્તિની વાત કરતી વખતે કહે છે કવિમ, એટલે કે સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે, એ સ્વરૂપ ઈશ્વરનું છે પેલું છે. એટલે અહીંયા પેલું કીધું કવિમ એટલે કે સર્વજ્ઞ, બધું જ જાણવા વાળું, ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ જાણે છે એક શક્તિ, એને કવિમ કહે છે, એટલે કે સર્વજ્ઞ કહે છે. પછી બીજું, લોકો એવું માનતા હોય છે કે ઈશ્વરનો જન્મ થયો, પછી ઈશ્વર મરી ગયા, આ તારીખે આવ્યા, આ તિથિ આવ્યા, એટલે અહીંયા કહે છે કે એવું નથી, પુરાણમ છે. એની પહેલા હતા જ. રામ પહેલા પણ પરમેશ્વર હતા, કૃષ્ણ પહેલા પણ હતા, બધા પહેલા કોક હતું, એટલે કે પુરાણમ એટલે કે અનાદિ છે. એ કોઈ એની એક ડેટ ફિક્સ નથી કે આ ડેટથી છે, નકર એની પહેલા શું હતું એવો પ્રશ્ન થાય. તો પુરાણમ એટલે કે એ અનાદિ છે. આ બીજું સ્વરૂપ કહે છે. ત્રીજું શું કહે છે કે અનુશાસિતારમ, એ સર્વજ્ઞ છે અને પુરાણમ એટલે કે અનાદિ છે, અને પાછું અનુશાસિતારમ એટલે કે અનુશાસન કરે છે. પોતાની શક્તિ એવી ગોઠવેલી છે કે અનુશાસન કરે છે. કર્મ વ્યવસ્થા એવી છે કે જે અનુશાસન કરે છે. આપણે ત્યાં એવું કહેવાય કે 3 લોકો અનુશાસન કરે છે. તો કે ગુરુ આત્મવસ્તામ શાસ્તા, શાસ્તા રાજા દુરાત્મનામ, અપી પ્રચ્છન્ન પાપાનામ શાસ્તા વૈવસ્વતો યમઃ. એટલે કે પેલું કોણ છે? તો કે પેલું શાસન કરનાર છે ગુરુર આત્મવતામ શાસ્તા. આત્માનો અપરાધ થાય છે ત્યારે એનું શાસન ગુરુ કરે છે. વિદ્યાર્થીઓને ઘણીવાર ભૂલ થઈ જાય તો એ કહે છે, તો ગુરુ એને એવું આપે છે કંઈ પનિશમેન્ટ. એ પોતે લીધેલી શિક્ષા છે. જેટલું આત્માનું સ્તર ઉપરનું હોય ત્યાં વ્યક્તિ પેલી વાત થાય કે ભૂલ કબૂલ કરતા નાનમ ન અનુભવ. આ ઉચ્ચા આત્માનું લક્ષણ છે. એ સ્વીકારી દે મારાથી આ ભૂલ થઈ. બીજું, એનું પ્રાયશ્ચિત પોતે લે, તો એને કહેવાય પ્રાયશ્ચિત, જે પોતે લે છે. સજા કોક એને આપે છે, તૈયાર છે કે નહીં એ ખબર નથી, એનું ચાલે તે ના પાડે, પણ પ્રાયશ્ચિત એને કહેવાય છે જે પોતે લે છે, એ કોઈ એની ઉપર થોપતું નથી. એટલે આ બીજું કીધું કે અનુશાસન આ 3નું છે. એક ગુરુર આત્મવતામ શાસ્તા, એ પેલું વ્યક્તિનું થાય, એટલે આત્મશક્તિનો વિકાસ ત્યારથી શરૂ થાય. જો આત્મશાસનમાં રહે. ને બીજું ગુરુ એટલે કે કોઈ એવા પોતાનાથી ઉચ્ચ વ્યક્તિને એ કે કબૂલે, તૈયારી રાખે, તો આ બીજી આ મહત્વની વાત છે. એટલે પેલું ગુરુનું કીધું. બીજું શું છે? તો કે એવા સાત્વિક લોકો નથી. એના માટે શું? તો કે દુરાત્મનામ, તો કે શાસ્તા રાજા દુરાત્મનામ, તો એના માટે રાજા છે કે જે દુરાત્મા લોકોનું શાસન કરે છે. પછી બંને નથી કરી શકતા, ગુરુ પણ નથી કરી શકતા
એનું તો ઓછો જગ્યાએ વ્યાપ છે, રાજા પણ નથી કરી શકતા એવા ઘણા પાપો છે. એનું શું? તો કે અપી પ્રચ્છન્ન પાપાનામ શાસ્તા વૈવસ્વ, તો એમાં તો યમ નામની કોઈ સત્તા છે, એ એનું અનુશાસન કરે છે. અહીંયા એ અનુશાસનની વાત છે કે જે આંતરિક રીતે મિકેનિઝમ ગોઠવેલું છે. કોઈ વ્યક્તિ અહીંયાથી કોઈ વસ્તુ લે છે ત્યારે હોઈ શકે કે એને કોઈ જોતું નથી, અંધારું છે, બિલકુલ કોઈ જોતું નથી, કોઈ જોવા વાળું નથી, અને છતાં પણ એનું કોક નોંધી લે છે, અને એ આજે કાલે નહીં તો ગમે ત્યારે એ કર્મમાં નોંધાઈ જાય છે. આ વાત સમજાવવા માટે ઉપનિષદ એક વાત કરે છે કે એને પ્રાયોગિક રીતે વિદ્યાર્થીને શીખડાવે છે. ઉપનિષદમાં એક વાત આવે છે કે એક ઋષિ ગુરુ એના શિષ્યને કહે છે કે અભ્યાસ પૂરો થાય ને એટલે ફાઇનલ એક્ઝામ લેવાય. હવે એક્ઝામ લેવાય એ ફાઇનલ હોય કે નહીં નક્કી ન થાય, કેમ કે એ પાછો અહીંયા રીએ ને પાછો વયો જાય. એ પરીક્ષા નક્કી કરે કે એને બહાર મોકલવો કે નહીં. આજે સ્કૂલમાં શું થાય કે છોકરો ચોરી કરે તો સ્કૂલ એને કાઢી મૂકે. તો શિક્ષણની જરૂર તો વાસ્તવમાં કોને હતી? એને જ હતી સૌથી વધારે, એને જ કાઢી મૂક્યો. હવે એને કાઢી મૂકવાથી શું થયું? ચોરી સેન્ટ્રલાઇઝ હતી, એક સ્કૂલમાં જ થતી હતી, હવે ડિસેન્ટ્રલાઇઝ થઈ. હવે ચોર મટી ન ગયો, એટલા માટે તો સ્કૂલ હતી એને સુધારવા માટે, તો એની બદલે એનાથી જ કાઢી મૂક્યો. હવે જેને સ્કૂલ ન સુધારી શકી, જે એના માટે જ અપોઇન્ટ હતા બધા, એ બીએડ હતા, એમએડ હતા, પીએચડી હતા, એના માટે જ અપોઇન્ટેડ હતા. એ કોઈ મશીન બનાવવા વાળા લોકો નહોતા, આર્કિટેક્ચર નહોતા, એ આ બધું મગજમાંથી કાઢવા વાળા લોકો હતા એક ટાઈમે. હવે લગભગ એમાંય નો આ લેવા અહીંયા છે. હવે તો જે મશીનમાંય નો આ લેવા અહીંયા માણસોમાં બેસાડ્યા છે. મશીનમાં તો હજી બુદ્ધિ જોઈએ, એન્જિનિયર થવું હોય તો હજી સારામાં સારું ઇંગ્લિશ જોઈએ, સારામાં સારું વર્ક જોઈએ. અહીંયા તો કાંઈ ના આવડતું હોય, એ બધા છે મનુષ્યમાં કામ કરવા વાળા. એનાથી તો વધારે મશીન ઉપર કામ કરવા વાળા હોશિયાર છે, એના કરતા તો વધારે બીજું બધું જડ ઉપર કામ કરવા વાળા વધારે હોશિયાર છે, ચેતન ઉપર કરવા વાળા કરતા. એટલે દયનીય સ્થિતિ થાય. હું ઘણી વાર સ્કૂલોમાં જાઉં ત્યારે પૂછું કે તમને મનોવિજ્ઞાન કઈ આવડે, બાળકો શું કરે, તો કે ના એવું કાંઈ ખબર ન હોય. તો કીધું ગજબ છે, તમને 2 પીએચડી છે, આટલા ગોલ્ડ મેડલ છે, આ કેવી રીતે મળી ગયા? એ આમનેમ મળી ગયા. તો એ છોકરાને એ ચોરી કરી ત્યારે સૌથી વધારે શિક્ષણ એ છોકરાને જરૂર હતું, એને તો કાઢી મૂક્યો. એનાથી શું થયું કે ચોરી ડિસેન્ટ્રલાઇઝ થઈ. શિક્ષણની જરૂર તો એને હતી, એ બાળકને હતી, પણ એ તો એને મળ્યું નહીં ત્યાં. એટલે અનુશાસન શીખવવું પહેલેથી એ બહુ મહત્વનું થાય છે. પરમાત્મા શક્તિ છે એ અનુશાસતા રૂપે છે. એ ઉપનિષદમાં કહે છે કે એ ફાઇનલ પરીક્ષા લેવાય, એમાં એને ખબર પડે કે આને બહાર મોકલવા જેવો થયો કે નહીં. થયો હોય તો જ મોકલે, નકર પછી અહીંયા રાખે. એટલે એને એક સાવ મરવા પડેલું પક્ષી હોય એને આપવામાં આવે. સાવ મરવા પડેલું હોય એવા રાખ્યા હોય પક્ષીઓ કે જે પડી ગયા હોય, ઈજા થઈ હોય, સાવ મરવાના જ હોય, એવું કે માત્ર જીવંત માત્ર હોય. એટલે એવું પક્ષી એને આપી દે અને વિદ્યાર્થીને કે આ પક્ષીને તમારે એવી જગ્યાએ જઈને મારવાનું છે કે જ્યાં કોઈ તને જોતું ન. એટલે એ પેલા દૂર જાય, ત્યાંય જોવે કે કોઈ દૂરથી મને જોવે છે કે નથી જોતું. પછી ઓર જાય, ત્યાં પ્રાણીઓ હોય, એટલે એ પણ જોવે, પ્રાણી જોવે છે. પછી આગળ જઈને એને ઈ શિક્ષણ હોય કે વનસ્પતિમાં પણ જીવ છે, તો એનાથી પણ આગળ જાય, જંગલ વટાડીને રણ સુધી વયો જાય. પછી એને થાય કે અહીંયા તો મને કોઈ જોતું નથી. જે જીવોની વાત કરી બધા પાછળ છૂટી ગયા છે, પ્રાણીથી લઈ અને વનસ્પતિ સુધીના બધા છે. હવે મને અહીંયા કોઈ જોતું જ નથી. એટલે એ મારીને ગુરુ પાસે આવે. ગુરુએ કીધું કે તે પક્ષી હતું છે, થોડોક જીવ હતો, ખાલી દબાવવાનું, મારી દીધું. એને આપણે પીડા હતી કે એને મુક્ત આપવાની હતી, તો એ થઈ ગયું કે હા કોઈએ જોયું નથી, કે કોઈએ નથી જોયું. હવે જા
તો કે ના, હવે અહીંયા રહે તું. કેમ? તો કે હજી તને એવું છે કે મને બહારથી કોઈ જોતું નથી ને એટલે અંદરથી પણ કોઈ જોતું નથી. હજી તારું ગણિત એવું જ છે કે મને કોઈ બહારથી નથી જોતું, તો મને એનો મતલબ છે કે મને અંદરથી પણ કોઈ જોતું. એટલે એને પાછું રાખે, 1 વર્ષ રાખે, પછી પાછું એક આવું કંઈક પરીક્ષા થાય. એ પછી એ સ્તર આવે કે એ થોડોક આગળ જાય તો પછી એ વિચારે કે હું એવી કઈ જગ્યા છે કે જ્યાં મને કોઈ જોતું ન હોય. તો એવી કોઈ જગ્યા જ નથી, કે આ ઇમ્પોસિબલ છે આ મારું. તો કે બસ હવે તારું શિક્ષણ પૂરું અહીંથી. તને એવું લાગ્યું કે એવી કોઈ જગ્યા જ નથી, એટલે આ એક શિક્ષણ હતું. આયુર્વેદમાં એવું કહેવાતું, પરીક્ષામાં જીવકાચાર્યજી લેતા કે કોઈ એવી વસ્તુ શોધી આવો, એક વનસ્પતિ એવી શોધતા હો કે જેનો કોઈ ઉપયોગ ન હોય. પેલું બીજું વર્ષ હોય એટલે એમાં ગળોની વાત આવી, લીમડાની વાત આવી, તુલસીની વાત, ઓલી વાત, એટલે 10-20 ખબર હોય. એટલે એ 10-20 છોડી દે તો બીજું તો બધું ઘાસ ઉગ્યું હોય. તો એ પોટલો ભરીને આવે આખું કે આ કાંઈ કામનું નહીં. એટલે એક હજી તું અહીંયા રહે. પછી બીજું વર્ષ શીખતો જાય. ફાઇનલ એક દિવસ એવો આવે કે એ શોધવા નીકળે અને પછી એને એવું ખબર પડે કે આ તો આ કામમાં આવે, આ તો આ કામમાં આવે, આ તો આ કામમાં. આ મને નો આવે તો ઘોડાને આવે, આ મને નો આવે તો ગાયને આવે, આ એને ના આવે તો કોઈક જીવને આવે, આ એને નો આવે તો કોઈક કીડાને તો કામ આવે જ. અંતે એને કાંઈ મળે જ નહીં. એ ખાલી હાથ આવે ને એવું કે એવી કોઈ વનસ્પતિ જ નથી, એવું કોઈ છે જ નહીં કે જે કામનું મને ન હોઈ શકે. પણ એનો મતલબ એવો નથી કે આ વિશ્વને કઈ કામનું નથી. તો એને કીધું હવે તારું શિક્ષણ પૂરું. કે હવે આવ્યું કે નાસ્તિ દ્રવ્યમ અનૌષધમ. અહીંયા શિક્ષણ ક્યારે પૂરું થાય છે? તો પરમાત્મા શક્તિ જે છે એ કયા સ્વરૂપે છે? કે અનુશાસતાની રૂપે છે. એ અનુશાસન શેનાથી કરે છે? કર્મ વ્યવસ્થાથી કરે છે. લોકો એમ કહે છે કે હું કર્મમાં નથી માનતો. હવે લોકો એવું કહે કે હું ઇલેક્ટ્રિસિટીમાં નથી માનતો, પકડી લેવાય તો બળી જ જવાનું છે. એ કઈ એનાથી મતલબ જ નથી. એને માનવું ન માનવું એનાથી ઇલેક્ટ્રિસિટીને કોઈ લેવા દેવા નથી. એમ કે હું એસી-ડીસી કરંટમાં માનતો જ નથી સાવ, તો એ નુકસાન એનું જ થવાનું છે. એ નથી માનતો તો એમાં કઈ એને બહુ મોટી વાત કરી દીધી એવું નથી. માત્ર એટલું જ કે એને સાવ સામે લાગતી વાત એને એ જાણવા નથી માંગતો. સાવ પ્રત્યક્ષ વાત છે જેના ઉપર આટલી લાઈટો ચાલે છે, એ શક્તિ વિશે જાણવા જ નથી માંગતો. એનો અર્થ તો એટલો જ થયો. એવું જ કહે છે કે હું આમાં નથી માનતો, હું કર્મમ નથી માનતો, હું પૂર્વજન્મમ નથી માનતો, હું પુનર્જન્મમાં નથી માનતો, હું ભગવાનમાં નથી માનતો. આવું તો 2 મિનિટમાં કોક કહી શકે. પણ આની અનુભૂતિ કરવા જાવ તો 2 જન્મારાઓ જાવ. આવું તો કોઈ ભણ્યા વગર કહી શકે. પણ જો આનો સાર પકડવાનો હોય તો રાત દિવસ ગ્રંથો વાંચવા પડે, ત્યારે એનો સાર કે આ કયા એંગલથી આ વાત કરે છે. એટલું મંથન કરવું પડે, બુદ્ધિનું દહીં કરી દેવું પડે, ત્યારે વાત સમજાય. ના તો એક ક્ષણમાં પાડી શકાય હું કાંઈ નથી માનતો. પણ એ કેમ કીધું? એ આ થઈને આગળ વધવાનું હોય તો બહુ મહેનત છે. અહીંયા કર્મ રૂપે એ અનુશાસતા છે. કર્મ નુંથી અનુશાસન કરે છે. કોઈ પણ વ્યક્તિને કોઈ દુઃખ છે તો એને માનવાનું છે કે મારા કર્મના ઉદય વગર મને કોઈ દુઃખ ક્યારેય આપી જ શકતું નથી. એ પોસિબલ જ નથી કે મને કોઈ દુઃખી કરી શકે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. તો કે પરો દદાતીતિ, બીજો દિયે છે એવું તો દેખાય છે, તો કે કુબુદ્ધિ રહેશે. તો કે હું કરું છું એવું તો કેટલા લોકો કહે છે, એ શું છે? તું કે વૃથાભિમાન. તો કે ચાલે છે કેમ? તો કે સ્વકર્મ સૂત્રૈહિ ગ્રથિતો યન લોકઃ. બધી જ વસ્તુ કર્મ વ્યવસ્થાથી ચાલે છે. એનું ગણિત સમજવું હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ગણિત સમજવું હોય, શરીરની રચનાનું વિજ્ઞાન સમજવું હોય તો ડોક્ટરને 6 વર્ષ લાગે. એ 6 વર્ષમાં પણ સર્જરી ન કરી શકે. સર્જરી કરવી હોય તો બીજા 3 લાગે. એ બીજા 3માં માત્ર હાડકાની કરી શકે. પછી બ્રેઇનની કરવી હોય તો બીજા 3 લાગે. હાર્ટની કરવી હોય તો બીજા 2. તો એક જ શરીરના અલગ અલગ અંગોના કનેક્શન કઈ કઈ જગ્યા ઉપર છે
એક કનેક્શન ક્યાં પહોંચે છે? સામાન્ય વ્યક્તિને તો આની ગતાગમ જ ન હોય. ભલે નહીં 25 વાર હોસ્પિટલ જઈ આવ્યું હોય, 2 વાર બાયપાસ થઈ ગયું હોય, પણ એને ખબર ન હોય. એને બધું બાયપાસ જ કરી દીધું હોય જીવન. એને ખબર ન હોય આ શરીર કેમ ચાલે છે, ક્યાં કોનું કઈ નસનું ક્યાં કનેક્શન છે. જો આટલું કોમ્પ્લિકેટેડ એક શરીર હોય તો કર્મ વ્યવસ્થા કેટલી કોમ્પ્લિકેટેડ હોય. આજે જે કર્મ કરો છો એનું ફળ હજારો વર્ષ પછી પણ આવે ને કાલે પણ આવે. બે પોસિબિલિટીઝ છે. એટલે એમાં ઘણા બધા ગણિત કામ કરે, એને સમજવા જોઈએ. અહીંયા એ અનુશાસનની રીતે કર્મ વ્યવસ્થાની વાત કરે છે. તો કર્મ વ્યવસ્થાની વાત કરે છે તો કર્મ વ્યવસ્થા તો સ્થૂળ રૂપે કોક જોઈએ, રાજા જોઈએ, અહીંયા જોઈએ, કોઈ બીજો કોઈ પહેલવાન જોઈએ કે એકાઉન્ટ જોઈએ, કંઈ પણ જોઈએ. એટલે કહે છે કે નહીં, એ શક્તિ કેવી છે? તો ચોથી વાત કરે છે અણોરણીય. એ કેવી છે? તો કે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એ અનુભવી શકાય. સૂક્ષ્મ વસ્તુઓ છે ને જોઈ ન શકાય ક્યારેય. કોઈ એવું કે ભગવાને કોને જોયા છે? કે કોઈએ જોયા? બરાબર. કોઈ કે હા મેં જોયા. તો એ કોઈ પ્રદર્શનની કે જોવાની વસ્તુ નથી, કેમ કે વ્યક્તિ નથી. આપણે એમ કહીએ કે કોઈએ ભૂખ જોઈ. બાળક એમ બોલે મને ભૂખ લાગેલી, તો આપણે એમ કઈ પ્રૂવ કર ભૂખ લાગી. તો કોઈ પ્રૂવ થાય જ નહીં, કોઈ રિપોર્ટથી પણ ન થાય. કે બ્લડ ટેસ્ટ કરાવો તો બધું આવે, ભૂખ ન આવે. એ માત્ર એને માનવું પડે, કેમ કે એ અનુભૂતિ કરે છે. ભૂખની, તરસની બધા ભાવ છે, એની માત્ર અનુભૂતિ થઈ શકે, પણ એ જોઈ ન શકાય. અહીંયા એવું કહે છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ શક્તિ છે કે જે જોઈ નથી શકાતી, એને અનુભવી શકાય. અનુભવ કરી એ અનુભવ પણ પાછો વ્યક્તિગત જ રહે, એનું પ્રદર્શન ન થાય. એનું પ્રદર્શન ન ભરાય કે હું પ્રદર્શન કરું હવે ને તમને બતાવું, કેમ કે એના કંટ્રોલમાં નથી. એટલે અહીંયા એ કહે છે કે એ અણોર અણિયાઉસમ, એ અણુથી પણ અણુ છે. તમે કેટલું અણુ કલ્પી શકો એના કરતા સૂક્ષ્મ. પછી તો કે એ એટલું છે, કરે છે શું? તો અણોર અણિયાઉસમ છે તો શું કરે છે? આમ તો અણુ વિનાશ કરતો હોય એવું આપણે જોઈએ, તો કે નહીં, સર્વસ્ય ધાતારમ, બધાનું ધારણ અને પોષણ કરે છે. એ પણ એ જ શક્તિ કરે છે. એટલે આપણે ત્યાં ત્રણ, એક જ પરમાત્માની ત્રણ શક્તિ માનવામાં આવી છે. એમાં મુખ્ય બે છે. એક બ્રહ્મા છે કે જે ઉત્પત્તિ કરે છે, એટલે કે ધારણ પહેલી વાર કરે છે, અને બીજું છે કે એ પોષણ કરે છે, કે વિષ્ણુ છે. એ કોઈ એવા બે વ્યક્તિ નથી, પરંતુ એક શક્તિના બે સ્વરૂપ છે. એટલે અહીંયા ઉત્પત્તિ એક જ વાર થાય છે, પછી તો હંમેશા શેની જરૂર પડે છે? તો કે હંમેશા એને ચલાવવાની જરૂર છે. એટલે એ સિમ્બોલિક છે કે બ્રહ્માનું એક જ મંદિર છે આખા ભારતમાં, કે બે જ મંદિર. એ સિમ્બોલિક છે, કેમ કે એની જરૂર નથી એકવાર ઉત્પત્તિ થાય પછી. પણ વિષ્ણુના 10 અવતારના મંદિર છે, કેમ કે એની જરૂર પડે છે ચલાવવામાં. તો અહીંયા એમ કીધું કે એ કેવી શક્તિ છે? તો કે સર્વસ્ય ધાતારમ. પછી તો કે અચિંત્ય રૂપ, એટલે કે આપણે કોઈ આકારોનું ચિંતન કરતા હોય, કેમ કે વ્યક્તિ હંમેશા આકારની, ચિત્રોની ભાષા સમજે. વ્યક્તિનું માઇન્ડ હંમેશા કઈ ભાષા સમજે? તો કે સૌથી વધારે ચિત્રોની ભાષા સમજે. અને એને જે ચિત્ર ધાર્યું હોય એ સૌથી વધારે જેની સાથે કનેક્ટ થાય એટલો એ વધારે સમજે, નકરી કનેક્ટ ન કરી શકે. આપણે બ્રેઇન એનાલિસિસ જ્યારે વાંચીએ, સમજીએ, ત્યારે એ આવું જ છે કે એ અચિંત્ય રૂપ, એ ચિંતન નો, સામાન્ય વ્યક્તિ એનું લોજિક સમજી જ ન શકે. સામાન્ય વ્યક્તિને તો તર્ક જ નથી કોઈ. પણ આ અચિંત્ય એટલે કે તમે તર્ક લગાડો એનાથી કંઈક પરે હોય. આપણે આમ જોઈએ તો ઘણી ઘટનાઓ આપણા જીવનમાં એવી બનતી હોય કે એ ચિંતન ન કરી શકી, તમે એનું લોજિક ન લગાવી શકો કે આ કેમ થયું, પણ એ માનવું પડે તમારે કે આવું થયું.
એ ચાહે પોઝિટિવ રીતે થયું હોય ચાહે નેગેટિવ રીતે થયું, પણ એ હોય અચિંત્ય. એમની વાત કરતા કહે છે કે એ કેવું કેવું એમનું સ્વરૂપ છે, તો કે અચિંત્ય રૂપ છે. તમે જેવું કલ્પના કરી શકો એનાથી ઉપર છે. એટલે આપણે આકારને એ બધું કલ્પના કરી શકીએ, પણ એનાથી પરે હોય એની આપણે કલ્પના ન કરી શકીએ. સપોઝ આજથી 200 વર્ષ પહેલા કોકને મોબાઈલ ધારવાનું કીધું હોત તો એને કઈ કલ્પના જ ન કરી શકે કે શું હોય. ત્યારે આકાર જોયો નહોતો, ત્યારે કનેક્શન નહોતું આ શબ્દથી. એવી જ રીતે આ પણ અચિંત્ય રૂપ છે. અને પછીના બેમાં કહે છે કે એક આદિત્ય વર્ણ, એટલે કે પ્રકાશક છે. એ કેવી છે, તો કે પ્રકાશક છે, જ્ઞાન રૂપ છે. અને પછી તમસઃ પરસ્તાત, એટલે કે અંધકારની તમસની પરે છે, સર્વ વિકારોથી પરે છે. તમ એટલે કે, તો અહીંયા 8 ગુણો કીધા છે પરમાત્મા શક્તિના. એ કોઈ વ્યક્તિ રૂપે નથી, એ શક્તિ રૂપે છે. એમાં પેલું એ સર્વજ્ઞ છે, બીજું એ અનાદિ છે, ત્રીજું એ અનુશાસતા છે, ચોથું એ અણુથી પણ અણુ છે, પાંચમું એ સર્વસ્ય ધાતારમ છે, એટલે કે બધાનું ધારણ પોષણ કરે છે, છઠ્ઠું અચિંત્ય રૂપ છે, સાતમું કે એ આદિત્ય વર્ણમ એટલે કે પ્રકાશક છે. એ પ્રકાશક થાય છે, આગળ જતા 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 વ્યક્તિને પ્રકાશ આપે છે. અને તમસઃ પરસ્તાત, બધા જ વિકારોથી, મનુષ્યના જેટલા પણ વિકારો છે એટલાથી એ પરે છે, એટલાથી એ બિયોન્ડ, એનાથી પરે છે. તો આ 8 પરમાત્મા શક્તિના લક્ષણ આ શ્લોકમાં આવ્યા છે. એનું ચિંતન કરવું, અનુસ્મરેદ્ય, એનું સ્મરણ કરે છે જે વ્યક્તિ, આ સમજે છે પેલા, તો એ ઈશ્વરનું સાચું સ્વરૂપ સમજી શકે છે. એના માટે પછી ઈશ્વર કોઈ ચમત્કાર કરવા વાળો રહેતો નથી. એના માટે કોઈ ઈશ્વર કોઈ એક પ્રદર્શનનો વિષય નથી રહેતો. એના માટે ઈશ્વર એ અનુભૂતિનો વિષય બને છે. એના માટે વિષય એ સત્યના રાહ ઉપરનો પ્રકાશક બને છે. એના માટેનો ઈશ્વર એ એક અનુશાસતાના રૂપમાં બને છે. એના માટેનો ઈશ્વર એ પરમ ગતિની પ્રાપ્તિનું સોપાન બને છે. આ ઈશ્વર સ્વરૂપનું વર્ણન અહીંયા આ શ્લોકમાં સરસ રીતે 8 ગુણોથી સમજાવ્યું છે. એમાં સર્વજ્ઞથી શરૂ કરી અને તમસઃ પરસ્તાત સુધી, એ કે બધા વિકારોથી પરે એવું સ્વરૂપ જે છે એ શક્તિની અનુભૂતિ. ઋષિમુનિઓ કહે છે કે પ્રત્યેક વ્યક્તિની એક આંતરિક ઈચ્છા છે કે એ શક્તિને મારે જાણવી છે, પીછાણવી છે, સમજવી છે. ત્યાં સુધી એ તમસઃ પરસ્તાત નથી થતો, ત્યાં સુધી એને ખબર નથી પડતી. તો એક જિજ્ઞાસાથી એની શરૂઆત થઈ છે. એટલે વેદાંતની શરૂઆત અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ત્યાંથી થાય છે કે સૌથી પહેલા પ્રશ્ન વ્યક્તિને થાય છે, અને પ્રશ્નથી જ એનું અધ્યાત્મ તરફનું પ્રયાણ થાય છે. એ પહેલો એને પ્રશ્ન જ ઉદ્ભવે છે કે આ કેમ. અને તમે હરેક વખતે તમે જોશો તો એનો કોઈ જવાબ નથી. જન્મ કેમ થાય છે, ગર્ભ કેમ રહે છે, એનો કોઈ જવાબ છે જ નહીં. એ ખાલી થાય છે એટલું જ કે ડોક્ટર પણ શું કે બસ થાય છે. નથી થતું તો શું, તો કે કંઈક અનનોન રીઝન. એનો શું અર્થ થાય કે કોઈક રીઝન તો છે પણ એ નોન નથી. એ જાણકારીમાં એવું નથી કહેતા કે રીઝન જ નથી, એમ કે છે કે રીઝન છે પણ એ અનનોન છે. તો ગર્ભ, ત્યાંથી જન્મ, ત્યાંથી શરીર, ત્યાંથી બ્રેન, ત્યાંથી આખું જીવન. આ તો એક જીવન, આવું હજારો લાખો કરોડોનું જીવન, હજારો લાખોના મૃત્યુ, હજારો લાખોના જન્મ. મનુષ્ય જ નહીં, પ્રાણી પશુની અનેકવિધ વિવિધતાઓ, કે એક મનુષ્ય એક પશુની પણ વિવિધતા નથી જાણી શકતો, તો લાખો પશુઓની કરોડો વિવિધતાઓ. તો એવું કોણ કરે છે, એ પેલો પ્રશ્ન થાય છે. સ્થૂળ રૂપે વિચારે છે. તો એક એની આપણે જોઈએ અત્યારના કાળમાં પણ, પેલા આ વાત પ્રૂવ નહોતી થતી. આજનો તમે QR પણ બતાવ્યો હોત ને આજથી 100 વર્ષ પહેલા કોકને, કે 50 વર્ષ પહેલા, કે જો આવું એક એકાઉન્ટ નંબર, આમાં કોક આમ ફોટો પાડે એટલે એનો જ એકાઉન્ટ નંબર આવે, એટલે ઓલો એમ કે ત્યાં ગાંડો થઈ ગયો છે. હું માનું જ નહીં કોઈ દિવસ.
એવું થાય એમાં શું ફેર? બે QR રાખો તો કોઈ ફરક હોય બે QRમાં? તમે બે બતાવો કે આ બે QRમાં શું ફરક, તો ઓલો કે કાંઈ ફરક હોય કે નહીં? કેટલો બધું એક જ સરખું ચોખ્ખું જ દેખાય બે. કોઈ એમ કે આમાં કાંઈ ફરક જ નહીં. બુદ્ધિમાનમાં બુદ્ધિમાન છોકરાને બતાવો બેમાં ફરક બધે ફરક કાંઈ નહીં, અને છતાંય કરોડોમાં ફરક. અહીંના જ વ્યક્તિએ બનાવેલું, પણ એ ફરક અહીંના જ વ્યક્તિને નથી ખબર. તો આટલી સ્થૂળ વાતમાં બુદ્ધિ એની નથી ચાલતી. બે બતાવો તો નો, પોતાના જ એકાઉન્ટનો QR કોડ એ 10 રાખી દો તો ન ગોતી શકે. અહીંના જ વ્યક્તિને નથી ખબર આમાં આકાર કેવા હોય, એ કેવી રીતે એનું આખું થતું હોય, એ કંઈ ખબર જ નથી એને. તો અહીંયા આવી જ રીતે પોતાની એક ઓળખ કુદરતે આપેલી, કે જે આપણે જોઈએ કે ફિંગરપ્રિન્ટ છે આપણી, તો એ જોઈએ તો પ્રત્યેકના અંગૂઠાની અલગ અલગ છે. લાખો કરોડો મનુષ્યો છે, કરોડો મનુષ્યોની અલગ અલગ. અચ્છા, હવે અત્યારની મનુષ્ય જાતિ આખી છે એની અલગ અલગ છે. કેનાથી અલગ છે? તો કે પરસ્પરથી અલગ અલગ છે. એટલે આઈડેન્ટિફાઈ થાય છે વ્યક્તિ, કે ભાઈ આ જ વ્યક્તિ છે, એના જેવી બીજાની નથી. હવે આ જ મનુષ્ય જાતિની નહીં, જેટલા મનુષ્યો અત્યાર સુધી આવ્યા ભૂતકાળના, એની એક પણ ફિંગરપ્રિન્ટ રિપીટ નથી થઈ અત્યાર સુધી. અને હવે પછી જે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ છે એ હજારો લાખો વર્ષ સુધી મનુષ્ય જાતિ આવશે, એનો જ જન્મ લેશે તો એ ફિંગરપ્રિન્ટ એની નહીં. એટલે અહીંની ગવર્મેન્ટ એ નહીં માને. અહીં કોઈ મરી જાય, એનો એ વ્યક્તિ બીજી જગ્યાએ પાડોશીમાં જન્મે, પછી એમ કે આ મકાન મેં જ બનાવ્યું છે, તો ગવર્મેન્ટ કે દસ્તાવેજ બતાવો, તો દસ્તાવેજમાં તો નામ કરશનભાઈ છે, આ મગનભાઈ છે, તો કે આ તમારું નથી. કે કાંઈ વાંધો નહીં, નામમાં ફરક. અંગૂઠો તો અંગૂઠો બીજો જ આવે, એમ કે હતો તો હોયો ગયો. હવે આત્મા એક છે, અંગૂઠો એક નથી. તો પૂરું થઈ ગયું, એક જ વસ્તુ થઈ, એનું હવે પૂરું થઈ ગયું, કાંઈ જ નહીં. 5 મિનિટ પહેલા બધું જ હતું, 5 મિનિટ પછી એનું કાંઈ જ નથી, એનું કોઈ પ્રૂફ જ નથી. એને જે કર્યું છે એ સત્કર્મ રૂપે એનામાં છે, પણ બાહ્ય ભૌતિક એક પણ વસ્તુ એની સાથે નથી. તો અહીંયા હજારો લાખો મનુષ્યો આવશે, એમાંની પણ એકની પણ ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય. તો પ્રશ્ન એવો કે આ ડેટા ક્યાં રખાતો હશે? મને નથી ખબર, કોઈને નથી, તો કોકને તો ખબર હશે ને. આ બધું એકની કીકી, એની આંખ એવી બીજાની છે જ નહીં, ને હજારો લાખો વર્ષ પછી એની થાશે જ નહીં બીજી આવી. એમ કે હરેક વ્યક્તિનું એક કર્મ અલગ છે. એ કર્મ જ એની યાત્રાનું કારણ બને છે. એ કર્મ જ એને ફિંગરપ્રિન્ટ આપે છે, એ કર્મ જ એને કીકી આપે છે, એ કર્મ જ બધું ચલાવે છે. એ કર્મની સમજવાની વાત ભગવદ્ ગીતા કરે છે, કે જે પોતાનું જ વ્હીકલ છે, એ એકલો જતો નથી, એ વ્હીકલથી જ જાય છે, ને એ વ્હીકલ જ કર્મ છે. એટલે અહીંયા એક કર્મના અનુશાસન રૂપે જે પરમાત્મા શક્તિનું વિવરણ છે એ સમજવા જેવું છે. એટલે જ ભગવદ્ ગીતા આ કર્મ સિદ્ધાંતને સમજાવે છે. એટલે એ કર્મનો ગ્રંથ છે, કર્મ વ્યવસ્થા સમજાવનારો ગ્રંથ છે. એટલે એકવાર વ્યક્તિને એના તરફ નાનપણથી જ જો ખબર પડે, એના માઇન્ડમાં નાખી દેવામાં આવે, તો એ વ્યક્તિ સ્વયં શિસ્ત થી પરિપ્લાવિત બને છે. એ વ્યક્તિ ઉચ્છૃંખલ નથી રહેતો. પછી એનો અનુશાસતા કોઈ છે એને અનુભૂતિ થાય છે. તો અધ્યાત્મમાં એની રીઢની હડ્ડી મજબૂત થાય છે. એ દુઃખથી પડી ભાંગતો નથી, એમ સુખમાં છલકાઈ જતો. એને એ ખબર છે કે સુખ પણ મને સંયોગાધીન છે, મારા પુણ્યાધીન છે, મારો એમાં કોઈ રોલ નથી. ભલે પોતે કે લોકો સફળ થાય પછી બધાને ઇન્ટરવ્યુ લે કે તમે શું કરતા હતા, એટલે એ બધું કહે મેં આમ કર્યું આમ કર્યું, પણ એવું પાછું 1000 લોકોએ કર્યું, એની પાછા ખાડામાં પડ્યા. આને કર્યું એ સફળ થઈ ગયો, તો કઈ એ કે હું પત્તા રમતો હતો, તો કઈ પત્તા રમીને કોઈ સફળ ન થાય. પત્તા 1000 લોકો રમે છે, પણ સફળ થાય પછી એનું અખિલમ મધુરમ બની જાય બધું. બરોબર? પછી એનું શું થાય કે જે કહીએ એ એટલે, અને એને તકલીફ એવી પડે કે એને જોઈને કેટલાક લોકો કરવા માંડે. એને એમ થાય કે આવું કરવાથી આ થાય. હમણાં એક આપઘાતનો કિસ્સો ત્યાં આવ્યો તો ઉત્તર ગુજરાતનો,
એક ખેડૂતે 3 વીઘા જમીન એ વેચી નાખી ને પછી એ બધું કંઈક થયું તો એને પૂછવામાં આવ્યું કે આવું શું થયું, એને બચી ગયો આત્મહત્યા કરવામાં ને એ વસ્તુમાં. તો કે મેં એમાં વિડીયો જોયો તો કે મોટા મસાલાના વેપારીએ વિડીયો મૂક્યો તો કે મારે 3 વીઘાનું ખેતર હતું ને એમાં મરચા હતા, તો મેં એ કે આખે આખું વેચીને પછી મરચાનો વેપાર શરૂ કર્યો ને પછી મેં ચટણી બનાવીને પછી આમ થયું તેમ થયું. એ જેને કીધું તું ને આ કરવા માંડ્યો, આને કાંઈ ન થયું, આનું વેચાઈ ગયું. કેમ તો કે એ બિયોન્ડ પાછળ શું થયું કોઈ કહેતું નથી. અહીંયા એવું કહે છે કે હરેકનું કર્મ જુદું, હરેકની વ્યવસ્થા જુદી, હરેકનું પુણ્ય જુદું. તો અહીંયા એવી વ્યક્તિ સુખમાં છલકાઈ જતી નથી, દુઃખમાં પડી ભાંગતી નથી, ઈશ્વર તરફ દ્વેષ નથી કરતી. નહીતર આપણા મોટા ભાગના લોકોને ફરિયાદ જ ફરિયાદ છે. આજે મંદિરમાં એટલા બધા લોકો જાય છે, શું કામ જાય છે? કોઈ કે પ્રાર્થના કરવા જાય છે એવું નથી લાગતું એના ચેતના ઉપરથી, એવી એની ચેતના નથી, નકરી ઘરે જ કરી લે. પણ એવું નથી, મોટા ભાગના લોકો કંઈક ને કંઈક માનતા હોય, અને પૂર્ણિમાને દિવસે પાછી વધારે ભીડ હોય, બીજના દિવસે વધારે હોય. શું કામ એવું થાય છે? તો ક્યાંક ને ક્યાંક એનો કંઈક એવો ભાવ છે, કાં ફરિયાદનો છે, કાં બીજો છે, કાં ત્રીજો છે, એને એ ઓળખવા જતી જ નથી ત્યાં વ્યક્તિ. એને તો કંઈક કરવું છે, કંઈક માનતા પૂરી કરી, કંઈક ને કંઈક એવી વસ્તુ છે, એ સાચી રીતે નહીં ઓળખે તો એ આત્મવિકાસના માર્ગે આગળ થઈ જાય. એટલે અહીંયા આ શ્લોકમાં પરમાત્મા શક્તિનું વર્ણન કરતા 9મો શ્લોક પૂરો થાય છે. આગળના 10મા શ્લોકમાં જીવનના સાર રૂપ જે પ્રયાણકાલ છે એમાં એને કઈ સાધના કરવાની છે, એમાં એને શું વિચારવાનું છે. કેમ કે અહીંયા ભગવદ્ ગીતામાં જેટલી વાતો આવશે ને એટલી બધી માઇન્ડને લગતી આવશે. અહીંયા એવું માને છે કે વ્યક્તિ આખું જીવન જીવે છે ને એ કોઈ હાથથી નથી જીવતો, પગથી નથી જીવતો, પેટથી નથી જીવતો, એ અહીંથી જ જીવે છે. એ અહીંયા પરિવર્તન થશે તો મનુષ્યનું પરિવર્તન છે. અહીંયા પરિવર્તન નહીં થાય ત્યાં સુધી એનું કાંઈ જ નહીં થાય. એટલે એ પરિવર્તનમાં માને છે અહીંયાના. એટલે અહીંની બધી વાત મન, બુદ્ધિ, ચેતના, આત્માના સ્તરની હોય છે. એટલે સમજવાનો પ્રયત્ન કરશું. આવતા વખતે અચલ મનથી એ કેવી સાધના કરે છે એ આપણે આવતા શ્લોકમાં આવતા વખતે જોશું.